ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા ગાંધીનગરમાં પ્રદૂષણ ઘટાડવા સાયકલ શેરિંગ પ્રોજેક્ટ શરૂ કરાયો છે। આરોગ્ય પ્રધાન નીતિન પટેલે આ પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો। આ પ્રોજેક્ટ હેઠળ ગાંધીનગરમાં 10 સ્થાનો પર સાયકલની સુવિધા મળશે। જોકે હાલમાં તો સરકાર પ્રજા પાસે વાહન પ્રદૂષણ ઘટાડવા માટે સાયકલ ચલાવવાનો આગ્રહ રાખી રહી છે, પરંતુ ખાટલે મોટી ખોટ એ કે સરકારના એક પણ નેતા કે મંત્રીને સાયકલ ચલાવવામાં રસ નથી। ત્યારે આવા નેતાઓએ કમસે કમ નિવાસ સ્થાનેથી સચિવાલય સુધી સાયકલ પર આવી પ્રજાને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવું જોઈએ। બીજી તરફ સચિવાલય કે સરકારના અન્ય વિભાગોમાં બિંદાસપણે વપરાતી વીજળીનો વપરાશ પણ ઘટાડવો જોઈએ। એફસી અને જીએસએફસી કંપનીઓ દ્વારા સત્તામંડળને 100 જેટલી સાયકલો ભેટ આપવામાં આવી છે। આ સાયકલો જુદા જુદી જગ્યાએ શહેરમાં સ્ટેન્ડ ઉપર રાખવામાં આવશે અને કોઈપણ નાગરિક, વિદ્યાર્થી, યુવાન કે વડીલ એમને યોગ્ય લાગે ત્યાંથી સાયકલ લઈ અને શહેરમાં અન્ય જગ્યાએ જઈ શકશે અને બીજા સ્ટેન્ડ ઉપર આ સાયકલ એમનું કામ જરૂરિયાત પૂર્ણ થાય એટલે મૂકી દેશે। શરૂઆતમાં આના માટે કોઈ ચાર્જ રાખવામાં આવ્યો નથી।